તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ ચાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો ઘણા લોકોનો આપણે વોટ્સએપમાં મેસેજ હતો કે અરુણભાઈ કે થોડુંક અમને કેવું માર્ગદર્શન આપો ને કે કેમ કે ઘણા એવા આપણે વોટ્સએપમાં ફ્રેન્ડો છે કે જે હાવ નવા જ છે થિયરીમાં અને હજી નવા થિયરીમાં ઉતર્યા છે અને બીજા નંબરમાં કે ક્યારે હજી ગવર્મેન્ટ એક્ઝામ આપી નથી, બહાર ક્લિયર કરીને બધા આવ્યા છે. તો એ લોકોને બહુ જ ડર લાગે છે ટૂંકમાં કે અરુણભાઈ કે તમે પહેલી વાર એક્ઝામ આપી, કેમ કે ગઈ ભરતી જે 2022 વાળી હતી ત્યારે હું પણ હાવ નવો હતો અને મારી માટે પહેલી એક્ઝામ હતી. તો એમાં સમથિંગ હું 2 માર્ક્સ રહી ગયો હતો ફાઇનલમાં અને મને કે અરુણભાઈ તમે એનું એક ખાલી એક્સપિરિયન્સ અમને થોડુંક જાહેર કરો ને તો કે અમને થોડુંક આઈડિયા આવે કે અમારે કઈ રીતના કરવું જોઈએ એમ. અને ખરેખર ગમે વસ્તુ હોય ને માર્ગદર્શન બહુ જરૂરી હોય, કેમ કે આપણે ગમે એવું સારું માર્ગદર્શન આપે ને તો આપણને ઘણો સપોર્ટ મળી જાય, થોડુંક આપણું હૈયું રહ્યું ને એ થોડુંક શાંત થાય એમ. એટલે આપણે થોડીક જે કાંઈ થોડો પ્રશ્ન હોય ને ડાઉટ હોય ને થોડા ક્લિયર થાય. તો મને એક ફ્રેન્ડને પાછો હમણાં સાંજે મેસેજ હતો, મને કે અરુણભાઈ એક વિડીયો બનાવજો ની વાત ઉપર. ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ. હવે નવા કોઈ આવ્યા નહીં પહેલાં સબસ્ક્રાઈબ કરી વાળજો આપણી ચેનલને અને લાઇક કરી વાળજો. લાઇક યાર કરો યાર, લાઇક કરવામાં થોડા કંઈ પૈસા દેવા પડે છે. અને એ પહેલાં હું તમને બતાવું કે 1400 મને આપણી PDF લીધી છે. આ પેપર છે, ટોટલ 30 પેપર સેટ છે આપણી પાસે અને 30 પેપર સેટ આખા GCERT NCERT ઉપર બનાવ્યા છે. એક સર છે એને બનાવ્યા છે પેપર આખા મસ્ત, બહુ જ વ્યવસ્થિત છે, કેમ કે 1400 મણાના આની PDF લીધી છે અને 3000 MCQ ટોટલ થાય છે. અને કોન્સ્ટેબલ પાર્ટ બીના આખા ટોટલી કવર કરી લીધું છે, કોન્સ્ટેબલ પાર્ટ બી. અને આપણી એક પર્સનલ બુક છે, આ પણ બહુ જ માણસોએ આની PDF લીધી છે, બહુ સારી છે. કોન્સ્ટેબલ પાર્ટ બી આખું મોસ્ટ ઓફ આખોમાં કવર થઈ જાય. GCERT જો, ઇતિહાસ જો, ભૂગોળ જો, બંધારણ જો, કોઈ બી વસ્તુ જો બધું એકદમ વ્યવસ્થિત એકદમ કવર થઈ જાય છે. જો તમારી PDF જોતી હોય તો નીચે દેખાય મારો વોટ્સએપ નંબર છે અને ઉપર દેખાય ગૂગલ પે નંબર છે. પેપર સેટના આપણે 199 રૂપિયા રાખ્યા છે અને આ બુકના આપણે 149 રૂપિયા પ્રાઇસ રાખી છે. કેમ કે ઘણા લોકોને આપણે શું કહેવાય ફ્રીમાં વતન આપી હતી, એક દિવસ આપણે રાખ્યો હતો કે જે આખો દિવસ મેં બધાને ફ્રીમાં PDF આપી હતી. અને હવે આની આપણે બે બુકોની આપણે પ્રાઇસ રાખી દીધી. તો ચાલો વિડીયોની શરૂઆત કરવી. તો પહેલી વાત એ છે કે હું જ્યારે પહેલી વાર તૈયારી કરતો હતો ને, જ્યારે 2022 મારું પહેલી વાર પોલીસ કોન્સ્ટેબલનું પેપર દેવાનું હતું, એની પરીક્ષા દેવાનું હતું. મારી લાઈફમાં પહેલી ગવર્મેન્ટ એક્ઝામ હતી, પહેલી સહેલી તે હું 2 માર્ક્સને ફાઇનલ નીકળી ગયો હતો ફાઇનલમાંથી. પણ ત્યારે કોઈ મને માર્ગદર્શન ખરેખર દે ને કે એકચ્યુઅલીમાં આપણે કઈ રીતના કરાય કાર્ય, કેમ કે ત્યારે જો ખરેખર થોડુંક મને માર્ગદર્શનમાં હું કાચો રહી ગયો કે મને એ રીતના થોડું હેન્ડલ કર્યો હોત ને તો હું ત્યારે અત્યારે સિલેક્ટ થઈ ગયો હતો. અને ઘણા એમ કહે છે કે અરુણભાઈ અમે તો 3 મહિનામાં કોન્સ્ટેબલ જે પાસ કરી વાળી. જો આમાં કેવું છે ખબર છે, ગઈ વખતે બહુ જ મહેનત મેં કરી. તમે જુઓ ને કોલેજમાં મેં 3 વર્ષ કોલેજમાં બહુ જ મહેનત કરતો હતો. કોલેજમાં પણ મેં પોલીસ તૈયારી ચાલુ કરી વાળી હતી. 3 વર્ષ મહેનત કરી, પણ મહેનત કેવી ખબર છે, ગધેડા જેવી, કોઈ આમ દિશામાં નહીં એમ. સમજો છો, એક ખાલી જૂનું નહોતું પોલીસ બનવું છે, બાકી આમ કાંઈ મન ફાવે એમ. તમે જુઓ ને ઘડીક આ બુક વાંચીને ઘડીક આ કર્યું, ઘડીક આ કર્યું, ગધેડાની જે મહેનત છે ને એવી મહેનત કરી. અને અમે ઘણા લગભગ અમારું રાજકોટમાં એ સમયે કેવડું ગ્રુપ હતું, સમથિંગ 50 છોકરાનું અમારું ગ્રુપ હતું. એમાં અમે લગભગ મોસ્ટ ઓફ તૈયારી કરતા હતા. હું એમાં તમને એક છોકરાની વાત કરું, એ છોકરો હાવ થ્રેસર હતો ત્યારે અને કોલેજમાં પહેલા વર્ષમાં જ હતો અને એને કોઈ એક્ઝામ નથી આપેલી. અમે પણ ફર્સ્ટ હતા પણ અમે તૈયારી બહુ સારી કરી લીધી. એટલે એ છોકરે તૈયારી બહુ નથી કરી. આજે નવા તૈયારી ઉતર્યા ને એની માટે હું કહું છું કે એ છોકરે તૈયારી બહુ નથી કરી. અમે તૈયારી 3 વર્ષથી કરતા હતા અને એ હજી નવો જ હતો, તમે જુઓ ને કોલેજમાં. અને એ ભાઈએ કોન્સ્ટેબલ ક્રેક કરી, અત્યારે એ ભાઈ ફરજ નિભાવે છે. એ ભાઈ અત્યારે કોન્સ્ટેબલમાં લાગી ગયા એ 2022માં અને અમે કોઈ નથી લાગ્યા. અમે કોઈ લાગી ન ગયા, કોઈક 1-2 માર્ક રહી ગયા, બધા એ રીતના થઈ જાય. એટલા માટે કહું છું કે અમે મેઇન વસ્તુ એ છે કે ઘણી વસ્તુ એવી હોય છે કે કદાચ તમે 3 વર્ષ મહેનત કરી હોય ને તોય આપણી પડી રહી. અને ઘણીવાર એવું હોય છે કે 3 મહિનામાં તમે ક્લિયર કરી નાખો. એ બધું શું કે થોડાક નસીબ, થોડા આપણી મહેનત, થોડી કોઈકની દુઆ, આ બધી વસ્તુ કામ કરતી હોય. સમજાણું? ત્યાં આગળ તમે કેવું ઇમ્પ્રૂવ આપો છો. પણ મારું એવું કેવું છે કે તમે જે નવા તૈયારી મુદ્રા ને એ તમે ગમે પ્રોપર સિલેબસ પકડી લો. સિલેબસ એમ ન કહેતા કે અરુણભાઈ કોનો કરો, સિલેબસ બધા એનો ગમે એનો કરે. એવું નથી કે તમે આનો જ કરો એમ, ગમે એકેડમીનો સિલેબસ ગમે એ કરી શકો, પણ વ્યવસ્થિત ફોલો કરવાનું. માની લો કે અભિયાન હોય, કોઈ બી હોય, GCA હોય, તમને જે સારું લાગે તે. અત્યારે ટ્રેન્ડમાં 2 હાલે છે, GCA અને યુવા બંને ચાલે, એટલે ગમે તેનો તમે લઈ શકો અથવા તમે લીધો હોય એ ગમે એક જ ફોલો કરવાનું, જેટલું થાય એટલું. મતલબ તમારે આપણે કેવું કરવાનું કે મેક્સિમમ આપણે યાદ રહીને એવું વસ્તુ કરવાની છે. બાકી તમે ઘણું રીડ કરશો ને ઘણી બધી બુકનું આ તે બધું, તો એમાં તમને કાંઈ યાદ નહીં રહે. જ્યારે તમે શું કે ગમે ક્વેશ્ચન સોલ્વ કરશો ને તમને આવડશે જ નહીં. એટલે તમે ટૂંકું ટચ વાંચ્યું હશે ને તો તમને બહુ જ રિવિઝન થશે અને બહુ જ તમારે આમ હેલ્પફુલ થશે. જો અત્યારે મારી આ બુક છે ને એ મેં 7 મહિના મહેનત કરીને બનાવી છે. આ બુક રહીને આ બુકમાં હું કઈ રીતના કરું ખબર? પહેલાં માની લો મેં ગમે ટોપિક વાંચ્યો, માની લો કે ઇતિહાસ ભૂગોળ તે વાંચો, પછી આમાં એના 6 વિભાગ મેં પાડ્યા છે 48 પેજના. એટલે માની લો આજે ઇતિહાસ મેં 2-3 દિવસ ઇતિહાસ વાંચ્યો, ઇતિહાસના 48 પેજ છે ને રિવિઝન કરી નાખું બધે ફળાકે.
એટલે આખો ઇતિહાસ નહીં પૂરો થઈ જાય, ઇતિહાસની બુક વંચાઈ ગઈ અને પાછળ આનું રિવિઝન થઈ ગયું. આપણે એકદમ રિવિઝન બુક છે એટલે કમ્પ્લીટ એનું રિવિઝન થઈ જાય. એટલે બે કામ કરશે. પછી માની લો સાયન્સ વાંચ્યું તો સાયન્સનું આપણે કમ્પ્લીટ વાંચીવાળી બુક એની ગમે બુક એપ્લિકેશન ગમે પબ્લિકેશનની બુક હોય આપણે વાંચી નાખીએ. અને પછી આમ 48 પેજ છે આના સાયન્સના મસ્ત ટૂંકા ટચ એ રિવિઝન કરી નાખો એટલે પાકા પાયા થઈ ગયું એકદમ. એટલે જે કંઈ પણ વસ્તુ કરો ને વ્યવસ્થિત કરો મજબૂત એમ. એમાં પછી એનો માર્ક લઈને આપણે જવો ન જોઈએ. સમજો છો બધા મારું મેથ્સ બહુ વીક છે. મારા બીજા બધા સબ્જેક્ટ વાંધો નથી આવે એમ, પણ એક મેથ્સ વધારે વીક છે કેમ કે મારે 8 મહિના થઈ ગયા તૈયારીના. એટલે મેથ્સમાં મને બહુ કેમ કે પહેલાંથી મારું વીક છે એટલે મેથ્સ રહ્યું ને થોડુંક મને આમ તમે આમ સમજો ને કે એક બાજુ મેથ્સ છે ને એક બાજુ બધા વિષય છે એટલું વધારે ભેગો સામનો કરી રહ્યો છું. પણ મારું એવું કેવું છે તમે જે મેન ટોપિક હોય માની લો કે આપણે કોઈ આવડતા હોય એવા તમે કરી નાખો તો વાંધો ન આવે મેથ્સમાં. બધાનું આવું કેવું છે મારા ફ્રેન્ડ સર્કલ છે ને બધા એ લોકો આપણે એ પ્રમાણે બધા વસ્તુ રહીને બધા નિયમો કોઈને ફોલો કરી છે. કેમ કે ઘણી વસ્તુ એવી હોય છે ઘણી વસ્તુ આપણે ગમે એની માનવી પડે. બધા ઘણા આપણે રાજા ના હોય. મને મેથ્સ વિશે ખબર નથી પડતી, મેથ્સ વિશે મારે કાયદેસર ગાઈડન્સ લેવું પડે છે. એને વગર મેળ જ ન આવે. એનું ગાઈડન્સ ખાસ લેવું કેમ કે એ વિશે મને ઓછો ટપો પડે છે. હું મેથ્સ વાળીને બહુ જ મહેનત કરું. એટલે મારું મેન તમને પર્પઝ કહેવાનું એ છે કે જે પણ કામ કરું ને એ ટૂંકું ટચ કરું. સમજાણું? કેમ કે હવે એટલો બધો ટાઈમ છે ને અને મેક્સિમમ રિવિઝન કરો. કોઈ બી કરો રિવિઝન વધારે કરો. ભલે હું એમ કહું છું તમને માની લો તમને 70% તમને આવડ્યું પણ એ પાકા પાયે આવડશે. બાકી ઓળો તમે આખો દરિયો કરવા જશો ને તો ભેગું જ નહીં થાય. કારણ કે અરુણભાઈ જીકેનું શું કરું, જીકેનો કોઈ આન્સર જ નથી. જીકે તમે જેટલું કરો એટલું થોડું હોય. એટલે મતલબ થોડુંક આમ જોઈ લેજો કે આપણે ક્યાં સુધી અંતરમાં રહેવાનું છે એ ખાસ જોવાનું છે. ઘણા એમ કહે છે અરુણભાઈ આ સિલેબસ એટલું ડીપમાં છે ને આ બધું છે, પણ એ તમે ગમે એ ફોલો કરો. એકવાર તમે વ્યવસ્થિત રીડ કરી નાખો ને પછી એમાં આઈએમપી ટોપિક રહીને કાઢી લેવાના. માની લો તમારા ટાઈમ ન હોય તો આ બુકની પીડીએફ મંગાવી લો તમે તાર. આ પીડીએફ અમે મોસ્ટ ઓફ બધું કવર કરી લીધું છે આ બુકમાં. મોસ્ટ ઓફ તમારે પછી આનું રિવિઝન કરવાનું. સમજો કેમ કે ઘણા લોકો અત્યારે આની રિવિઝન કરે છે. અત્યારે હું ખુદ આનું રિવિઝન કરું છું, બીજાની ક્યાં વાત કરું, હું ખુદ આનું રિવિઝન અત્યારે કરું છું. એટલે મારું મેક્સિમમ તમને કહેવાનું છે કે રિવિઝન મેન વસ્તુ છે. તમે રિવિઝન કરશો તો કામનું. કેમ કે મેં 8 મહિના રીડિંગ કર્યું છે. 8 મહિના અમે અત્યારે એમ કહે છે કે તમારે ભેગા જ છીએ. નવા જે ઉતરાય એમ કે તમારે ભેગા જ છીએ. સી ખબર કે યાદ જ નથી. કેમ કે રિવિઝન ના કર્યું એમ નામ જે પુસ્તક કર્યું ઢળ્યા રાખ્યું એમના મોટા મોટા થોતા. સમજણું? એટલે એ કાંઈ વસ્તુ માન્ય ન રહે. સમજણું? આખરી મહેનત રહીને એ 3 મહિનાની જ હોય, 2 થી 3 મહિના જ તે. બાકી પાછળનું બધું ઠીક છે. કેમ કે તમે કન્ટિન્યુ એનો જોડે તો વાંધો ન આવે. પછી ગમે એ મને કંટાળી જાય. એક ધારો ગમે એ ફિલ્ડમાં જોડો રહે તો ઓટોમેટિકલી કંટાળો આવે. માની લો મને કાંઈ એમ કીધું પણ તું વિડીયા બનાવ્યા રાખ કાંઈ, તો હું કાંઈ વિડીયા બનાવ્યા રાખ. એક જ ધંધો રહે ટૂંકમાં. પણ ઓલું માની લો આપણે સબ્જેક્ટ અલગ અલગ કરવાના હોય એટલે આપણને વધારે પૂરતા આપણે બોર થઈ જાય, આપણે ડિમોટિવેટ થઈ જાય. મને પણ વિચાર આવતા હોય ડિમોટિવેટ, ઘણા ડિમોટિવેટ થઈ જાય. વોટ્સએપમાં મેસેજ હોય કે વરુણભાઈ ડિમોટિવેટ બોર થઈ જાય છે. બધે થઈ જાય, હું થઈ જાઉં, ગમે થઈ જાય. એક્સપિરિયન્સ હોય તો હું થઈ ગયું તો નો એવા વિચાર આવતા હોય નહીં ક્લિયર થાય તો શું કરશું. પણ આપણે વાસ્તવિકતા એક સ્વીકારવાની છે કે 12,000 લેવાના છે. એ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે 12,000 લેવાના છે. એટલે ગમે એને માની લો મને જોબ નહીં મળે તો મારી જગ્યાએ બીજાને મળશે. એટલે આપણે એક્સેપ્ટ કરવાનું ભાઈ મારી જગ્યાએ બીજાને મળે. પણ આપણો પર્પઝ એવો છે કે આપણે ખાસ જરૂર છે તો આપણે જોબ આપણને મળવી જોઈએ. આપણે એવો પ્રયાસ હોવો જોઈએ. બાકી આપણે નિરાશ નથી થવાનું. કેમ કે આપણે ન મળે તો બીજાને મળે. એ એક વસ્તુ યાદ રાખવાની છે. આપણે ન મળે તો બીજાને મળે. માની લો આપણી પરિસ્થિતિ થોડીક સારી છે, આપણે કરતાં કોઈ બીજાને થોડીક વીક હોય તો એને મળી તો એ પણ ફાયદો જ છે ને. એટલા માટે કહું છું કે થોડુંક રિવિઝનમાં ધ્યાન દો. અને રનિંગ બાબતે પણ મેસેજ છે. રનિંગમાં હું કહું છું તમે લોંગ રનિંગ અત્યારે કરો હળવું અને ખોટા તમે શું કહેવાય અત્યારે ખોટા ટીંડું આ તે ઓછું કરજો. કેમ કે ઘણા એના મને મેસેજ આવે છે વોટ્સએપમાં. તમે વાંચું નહીં માનો વોટ્સએપમાં અત્યારે 1500 પ્લસ ફ્રેન્ડ થઈ જશે. આપણે કોઈ ગ્રુપ નથી, આપણે ખાલી વોટ્સએપ પ્રિપેરેશનનું છે. એમાં કેટલાના મેસેજ આવે છે અને કેટલાય ફોટા પાડીને મોકલે છે. અરુણભાઈ જો ડોક્ટરે દોડવાની ના પાડી દીધી છે, આ રીતના પેરમાં થઈ ગયું છે. એટલા હું માટે કહું છું તમે રહ્યા ને એ ખાસ ધ્યાન રાખજો. ઘણા દુખાવા થઈ જશે પગમાં. ખોટા સીન પેન હાથે કોઈ વસ્તુ ન થાય એની ખાસ ધ્યાન રાખવી. કેમ કે હવે આપણો આખરી સમય આવી રહ્યો છે એટલા માટે કહું છું. તો બીજી તમને વાત કરું સિલેબસ જો ને સિલેબસ એ એક તમે માની લો તમારે પ્રિન્ટ એક કાઢવી લો અને પ્રિન્ટ લઈને તમે સામે મૂકી દો. એ સામે પ્રિન્ટ મૂકી દો ને એમાં જ તમે જોતા જાઓ કે આપણે બરોબર વ્યવસ્થિત જઈ રહ્યા છે ને. ઘણા કે કરવાનું ભાઈ આ કરવાનું કે આ નહીં કરવાનું. તમે સિલેબસ કાઢી લો પછી કોઈને કહેવાનું નથી થતું, આ પ્રમાણે કરતું જવાનું. અને લેક્ચર તમે ગમે એ એપ્લિકેશન લીધી હોય ને તમારે રિવિઝન કરતું રહેવાનું. ફૂલ સ્પીડમાં રિવિઝન કરવાનું ગમે એ લેક્ચર તમે દેખો. એટલે મારું એવું કેવું છે કે રિવિઝન મેન વસ્તુ કરો ને તો તમારે કાંઈ વાંધો નહીં આવે. અને 3 મહિના છે એટલે ઘણો હજી સમય છે. તમારો સિલેબસ આરામથી કવર થઈ જાય. જેને મેથ્સ રીઝનિંગમાં પકડ સારી છે ને એના માટે તો બેસ્ટ સમય છે. અમને હજી મેથ્સમાં ટપા નથી પડતા, 8 મહિનાથી કરવી છે. વિચાર કરો તમે. ઘણા આજે એવા છે છોકરા છે મને મેસેજ કરીને કહે છે અરુણભાઈ મેથ્સ રીઝનિંગ મને પાવરફુલ આવડે છે, અમે તૈયારીમાં ઉતર્યા છીએ, મેથ્સ રીઝનિંગ ભૂલી જાઓ, બાકી બીજું કઈ રીતના કરવાનું કયો બોલ. વિચાર તમે કરો. પહેલાં તમને ધન્યવાદ કહેવાય છે. અત્યારે તૈયારીમાં ઉતરો, તમને મેથ્સ રીઝનિંગ પાવરફુલ આવડે. અમને આટલા સમયથી કર્યું તમને મેથ્સ રીઝનિંગ નથી આવડતું.
તો મને મેથ્સ આવડતું હોય ને તો હું ખરેખર ગજબ કરું એમ છું. મને મેથ્સમાં જ વધારે ફોલ્ટ પડે છે, હું મેથ્સમાં જ વધારે મથતો હોઉં. પણ નિત્યતા ઘણી વસ્તુ એવી હોય કે તમે ઘણો પ્રયત્ન કરો પણ ના મેળવો, પછી જેને વધારે પ્રયત્ન કરો અને તોય જો વસ્તુ ના મળતી હોય અથવા ના સરખું આવે તો પછી છોડી દેવાનું રહે. પછી વસ્તુ હોય તોય ભલે અને માણસ હોય તોય ભલે. સમજાણ? આ વસ્તુ તમે સમજી દેજો, કેમ કે તમે સમજદાર છો. હું કઈ લાઈન ઉપર વાત કરું છું. એટલે બનતા સુધી પ્રયાસ એવો કરવાનો કે છૂટવી ના જોઈએ, પણ પછી જો શું કહેવાય એને છૂટવાની શું કહેવાય ઉતાવળ હોય તો પછી છૂટાડી દેવાનું. સમજાણ? આપણે બીજા ટોપિક ઉપર વહી ગયા. હવે હું એમ કહેવા માગું છું કે ગણિત રહ્યું ને, ગણિતમાં હું કાચો છું. એટલે ગણિત વિશે ઘણાના પ્રશ્ન હતા, પણ ગણિત વિશે હું કંઈ પ્રશ્ન નહીં કરું, કેમ કે ગણિતમાં મને એવું લાગે છે કે મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર યાની કરો તો ઠીક રહે. કેમ કે એની વિશે વધારે વાત નહીં કરું, કેમ કે એની વિશે જ્યારે હું કોઈ વિડીયો જ્યારે પણ બનાવું છું ને મેથ્સનું, ત્યારે હું કોઈ સારા મોટા જે ગણિતના માસ્ટર માઇન્ડ છે એના અભિપ્રાય લઈને પછી હું બનાવું છું. એટલે અત્યારે મને તારીનું કંઈ હું તમને જાજુ કોઈ આઈડિયા કદાચ દઈ ન શકું. પણ વાત એ તમને કરું બીજી વાત એ છે ઘણા એમ કે રનિંગ થતું નથી. હવે રનિંગ ન થાય ને તો ખોટું જવા દો. 3 કિલોમીટર સારું કપાઈ જતું હોય તો 2 કિલોમીટર ત્યાં આગળ માતાજી નામ લઈને દોડ નાખવાનું રહે. ત્યાં આગળ 2 કિલોમીટર માતાજી નામ લઈને દોડ નાખવાનું થાય. જેટલું દોડે ને એટલું દોડો, પણ હવે બાકી થોડા દિવસમાં કાંઈ ભેગું નહીં થાય. એટલે વ્યવસ્થિત હળવે તમે મન મક્કમ રાખો ને, વ્યવસ્થિત લોંગ રનિંગ કરો. જેટલું લોંગ રનિંગ થાય એટલું હળવું લોંગ રનિંગ કાયમ કરો, બહુ જ મજા આવશે. અને પછી એવું લાગે ને અઠવાડિયામાં એકવાર ટાઈમિંગ આપો, કેટલોક ટાઈમિંગ આવે છે. અને એક જ શું કહેવાય આમ દિશામાં દોડવાનું, સ્પીડ કમાઈ નહીં અને ઓછી નહીં, એ રીતના સ્ટેપમાં દોડવાનું. શરીર આપણું કાયદેસરનું આપણું સેમિનાર બંધાઈ જવું જોઈએ, એ રીતના દોડો. અત્યારે મારે સમથિંગ તમે સમજી લો ને, અમે 6ઠ્ઠો મહિનો જાય છે રનિંગ કરવું એનો, તો મારે ટાઈમિંગ ચેન્જ આવે. ક્યારેક 22 પૂરું થાય, ક્યારેક 22 મિનિટ ઉપર થઈ જાય, ક્યારેક 23 થઈ જાય. એટલે આવો મારે પણ અલગ અલગ ટાઈમિંગ આવે છે. એટલે અને ઘણા એવા છે, એક મિત્ર મારો હજી નવો આવ્યો છે, 15 દી થયા રનિંગ કરે છે, મારે હારવાર રનિંગ પૂરું કરે છે. બોલો, હજી નવો જ છે, હજી આવ્યો જ છે, 15 દાડા થયા છે. અમારે પોતે અમારે બધે 6-6 મહિના તૈયારી કરી, તો અમારે માંડ 22-23 પૂરું થાય છે. એ હારવાર અમારે ભેગો પૂરું કરી નાખે. થોડો થાકી જાય પણ કરી નાખે. વિચાર કરો, પણ એને કેવું અમારે ભેગો દોડે છે એટલે એના ભેગા રહ્યો જેવું વાતાવરણ એવા તમે બનો, એ તો સ્વાભાવિક જ છે. કેમ કે અમારું વાતાવરણ ધોકાર હાલે એવું છે. સમજાણું? ગમે આપણે ભેગો આવવાનું તો એને પાછો ન પડવા દેવી. એ અમારે ભેગો આવ્યો છે, એ અમારે ભેગો વાર ગ્રાઉન્ડ પૂરું કરે છે. કેમ કે એને ખબર છે કે આ ભાઈ દોડશે તો આપણે દોડવાનું થાય જ છે. અને મેન વસ્તુ એ છે કે તમે કોઈ દોડવા ગમે ગ્રાઉન્ડમાં જતા હોય ને ત્યાં એને ફોકસ કરો, જે સારો વ્યવસ્થિત દોડતો હોય ને ભલે એને આપણે હેરે ન દોડી, પણ એને ભલે 100 મીટરનો ગેપ પડે, પણ એને ટાર્ગેટ કરીને દોડવાનું. આવડો ભલે આપણે કરતા 21માં પૂરું કરશે, આપણે 23માં કરશું ને, ભલે 2 મિનિટનો ફેર પડે, પણ 23માં આપણું પૂરું થઈ જશે, આપણે પાર્સિંગમાં વહી આવશું. સમજાણું? એ લાઈવ વાત હતી. તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં આરામ જય માતાજી. તમને થોડું સમજાણું છે, મારાથી જેટલું કહેવાનું એટલું તમને મારી ભાષામાં તમને સમજાયું. અને આ બધી વસ્તુ માનવા તમે કાંઈ બંધાયેલા નથી, પછી તમને ઠીક લાગે એમ કરવાનું.